વિસાવદરની અંદર આખરે હવે પાટીદાર કાર્ડ છે તે ખેલાઈ ગયું છે, એટલે કે આમ આદમી પાર્ટી, ભાજપ અને કોંગ્રેસ આમણે ત્રણેય પોતાના જે ઉમેદવાર છે તેમની જે પસંદગીનો કળશ છે તે પાટીદાર સમાજ ઉપર ઢોળ્યો છે। કિરીટ પટેલ, ગોપાલ ઇટાલિયા, નીતિન રાણપરિયા ભાજપ, કોંગ્રેસ અને આપના ઉમેદવારો છે। પણ હવે વિસાવદરની જનતા કયા પાટીદારના નેતાને ચૂંટી અને પોતાના ધારાસભ્ય બનાવે છે તે પણ જોવાનું છે। પણ સૌથી પહેલા હવે તમામે પોતાનો પ્રચાર શરૂ કરી દીધો છે। આજે કિરીટ પટેલના સમર્થનમાં કોણ આવ્યું છે તેમની વિગતે ચર્ચા કરીએ। નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નિર્ભય ન્યૂઝ અને હું છું આપની સાથે રિદ્ધિ। જે રીતે આપણે જોયું કે 31 તારીખે ગોપાલ ઇટાલિયાએ હજારોની જનમેદની ભેગી કરી અને ફોર્મ ભર્યું હતું। આજે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે, એટલે કે ભાજપના ઉમેદવાર જે કિરીટ પટેલ છે તે આજે ફોર્મ ભરવાના છે અને એમની જ સાથે એમના જે ઘણા બધા સમર્થકો જેમની સાથે રહેવાના છે। પરંતુ કિરીટ પટેલને જીતાડવા માટે હવે જે સહકારી ક્ષેત્રના માણસો છે, વેપારીઓ છે, ખેડૂતો છે તે પણ હવે મેદાનમાં આવ્યા છે। જૂનાગઢ તાલુકા માર્કેટિંગ યાર્ડ અને વિસાવદર માર્કેટિંગ યાર્ડના વેપારીઓ અને જે ખેડૂતો છે તેમણે કામકાજ છોડી રજા રાખી અને જે કિરીટ પટેલ છે તેમને ખુલ્લું સમર્થન આપ્યું છે, કારણ કે આ સમર્થનની અંદર તેઓ કિરીટ પટેલની સાથે જોડાયા છે। કિરીટ પટેલ આજે જ્યારે ફોર્મ ભરવાનો છેલ્લો દિવસ છે ત્યારે ફોર્મ ભરવા જવા માટે જવાના હોય અને આ તમામ જે સહકારી ક્ષેત્રના માણસો કહી શકાય તમામ લોકો એમની સાથે છે। એટલે અહીંયાથી હવે શક્તિ પ્રદર્શન શરૂ થવાનું છે કે ખેડૂતો જેની સાથે હોય, પરંતુ ખાસ કરીને જે વિસાવદર હોય કે પછી જૂનાગઢ માર્કેટિંગ યાર્ડ હોય, એ તમામ જે વેપારી મિત્રો છે સહકારી ક્ષેત્રના માર્કેટિંગ યાર્ડના, એ તમામ એમની સાથે જોડાયા છે। અને હવે એ પણ જોવાનું છે કે અત્યારે જે આ ખેડૂત મિત્રો છે અને ખાસ કરીને વેપારીઓ છે જેમણે રજા રાખી કામકાજ છોડી અને જ્યારે ખુલ્લું સમર્થન કિરીટ પટેલને આપ્યું છે ત્યારે તેઓ શું કહી રહ્યા છે કિરીટ પટેલની જીતને લઈને તે સાંભળીએ। આજરોજ હિતાસી વિધાનસભા વિસાવદરના ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કિરીટભાઈ પટેલને ઉમેદવારી જાહેર કરવા બદલ ભારતીય જનતા પાર્ટીનો ખૂબ ખૂબ આભાર। અને અમે સૌ કમિશન એજન્ટ મિત્રો, વેપારી મિત્રો તથા મજૂર મિત્રો અને વેપારી એસોસિએશન કિરીટભાઈની સાથે સમર્થન આપીએ છીએ। એ બદલ અમે આજે હરાજીનું કામકાજ બંધ રાખશું। જય હિન્દ, ભારત માતા કી જય, ભારત માતા કી જય, ભારત માતા કી જય। આજ રોજ 87 વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ। આજ રોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। આજ રોજ 87 વિધાનસભા વિસાવદરના ઉમેદવાર તરીકે ભાજપ સંગઠને જે કિરીટભાઈ પટેલને ઉમેદવાર તરીકે જાહેર કર્યા છે, તેમાં વિસાવદર માર્કેટિંગ યાર્ડ, વેપારી એસોસિએશન તેમજ મજૂર ભાઈઓ, ખેડૂત ભાઈઓ તેમજ સમગ્ર વેપારી ભાઈઓ હર્ષની લાગણી અનુભવીએ છીએ અને અમે અમારો સંપૂર્ણ ટેકો તેને જાહેર કરીએ છીએ। આજ રોજ ફોર્મ ભરવા જવાનું હોવાથી અમે સર્વ વેપારી ભાઈઓ, મજૂર ભાઈઓ તેમજ ખેડૂત ભાઈઓ તેમને સંપૂર્ણ ટેકો જાહેર કરીને આજનું હરાજીનું કામકાજ અમે બંધ રાખી અને તેમની સાથે અમે જોડાવાના છીએ। વંદે માતરમ, ભારત માતા કી જય। વિસાવદરમાં જે રીતે આપણે જોયું હતું કે અહીંયા હવે પાટીદાર સમાજના જ્યારે ચહેરાઓ મેદાનમાં છે, કારણ કે 50% અહીંયા મતદારો છે તે પાટીદાર સમાજના છે, એમના પછી કોળી સમાજ આવે છે અને પછી ઇતર જ્ઞાતિઓ આવે છે, પરંતુ ખાસ કરીને સૌથી વધારે પાટીદાર સમાજ કરતાં પણ અહીંયા ખેડૂતોનું પ્રભુત્વ વધારે છે કે ખેડૂતો કોઈ પણ જ્ઞાતિના હોઈ શકે છે અને ખેડૂતોને પોતાના જે મુખ્ય મુદ્દાઓ છે એ જો લોકો પોતાના કે એમનો જે ઉમેદવાર છે સમજી શકે, એમની રજૂઆત સારી રીતે કરી શકે, એમને જે લોકો ચૂંટીને આગળ લઈને આવે છે, એવું આપણે જોયું હતું કે ભૂપત ભાયાણીમાં, કારણ કે ખેડૂત નેતા હતા, કારણ કે અને પછી જે થયું તે તેમણે રાજીનામું આપ્યું, ભાજપમાં જોડાઈ ગયા। પણ હવે અહીંની જનતાને ખેડૂત નેતા જોઈએ છે કે એ એમના પ્રશ્ન સાંભળી શકે અને વ્યવસ્થિત રજૂઆત કરી શકે કે આવનાર સમયમાં જે ત્યાંના ખેડૂતો છે તેમને મુશ્કેલી ન થાય। પણ હવે એ જોવાનું છે કે આ ત્રણમાંથી સૌથી વધારે કોણ ખરા ઉતરી શકે એમ છે। અમારા અહેવાલને લઈને આપનું શું કહેવું છે કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો। સાથે જ અમારી નિર્ભય ન્યૂઝ ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં। નમસ્કાર।